અર્જુન કહે છે કે જેને પણ આ કાર્ય કર્યું હશે એને હું મૃત્યુદંડ આપીશ એવું વચન આપીને નીકળ્યો છે. રથના પૈડા ગોતતા ગોતતા આગળ જાય છે. અશ્વસ્થામા ને જોયો છે એક જગ્યાએ જંગલમાં એ છુપાણો છે, ત્યાંથી એને પકડ્યો છે, વાળથી પકડીને ખેંચ્યો છે. એને અર્જુન જે મારવા જાય છે ત્યાં ભીમ એને કહે છે કે આપણે વચન આપ્યું છે દ્રૌપદીને કે હું જીવતો તારી સામે લાવીને પછી એને મૃત્યુદંડ આપીશ. હવે જે સજા કરવી હશે એ દ્રૌપદી કરશે. અશ્વસ્થામાને દોરડાથી બાંધી અને લાવ્યા છે એવી કથા છે. દ્રૌપદી વિલાપ કરે છે. હવે વિલાપ કેવો હશે માનો? એક સાથે જેના 5 પુત્ર, જેના ધડ એની સામે પડ્યા છે, મસ્તક દેખાતા નથી. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના. પોતાના શિશુના મૃત્યુથી રુદન કરી રહી છે દ્રૌપદી. અશ્વસ્થામાને બાંધીને ત્યાં લાવ્યા છે. કહેવા લાગ્યા છે ભીમ અને અર્જુન કે તારા દીકરાનો હત્યારો આ છે. કહે કે શું સજા દેવી જોઈએ? પણ તમે ખાનદાની જો એ ક્ષત્રિયની બાઈની કે મારા ગુરુનો શિષ્ય છે અને વંદન કરે છે દ્રૌપદી કે આ તો મારા ગુરુનો શિષ્ય અને મારે કઈ અને મારી ન શકાય. વંદન કર્યા છે દ્રૌપદી અશ્વસ્થામાને. ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે. અર્જુન બોલ્યો છે કે તારી વાત સાચી, ગુરુપુત્ર છે, પરંતુ તારા દીકરાઓનો હત્યારો પણ આ જ છે. દ્રૌપદી કહેવા લાગી છે કે હું તો વિલાપ કરું છું મારા દીકરાના મૃત્યુ પાછળ, પરંતુ ગુરુ દ્રોણની પત્ની વિલાપ ન કરવી જોઈએ આના મૃત્યુ પાછળ. આ બ્રાહ્મણ છે, એનો એકનો એક દીકરો છે. પુત્રની વેદના કેવી હોય હું સમજુ છું. હું એક સ્ત્રી છું. ગુરુની પત્ની વિલાપ કરશે એ મારી માટે સહન નહીં થાય. ધન્ય છે દ્રૌપદીને. વ્યાસજીએ જે દ્રૌપદીનું જે પાત્ર બનાવ્યું છે ને પાંચાલીનું, અદ્વૈત નાખ્યા છે. ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા છે. કૃષ્ણ ભગવાનને વંદન કરીને અર્જુન પૂછે છે કે આતતાઈ છે, આનું શું કરવું જોઈએ? કૃષ્ણ ભગવાન કે આતતાઈ હોય એને મારી નાખવો જોઈએ, એ શાસ્ત્રનો મત છે. જે બાળકોને મારે, બાળકોને કોવામાં નાખી દે, જે આગ લગાડે, બ્રાહ્મણના આશ્રમમાં એમના ઘરમાં જે ચોરી કરે, આ બધા આતતાઈ છે અને મારી નાખવા એ મનુસ્મૃતિમાં શાસ્ત્રમાં કીધું છે. જીવવાનો અધિકાર નથી. દ્રૌપદી કહે છે કે કૃષ્ણ તું આ બોલે છો અને મારી નાખવો જોઈએ? તને ખબર નથી બ્રાહ્મણ છે? ગુરુપુત્ર મારી ન શકાય, બ્રાહ્મણને મારી ન શકાય. મારા ગુરુજીનો આ દીકરો છે, એની માં રોશે, રુદન સહન નહીં કરી શકે ધરતી. બ્રાહ્મણની એક પત્ની રોશે તો કૃષ્ણ કહે છે એ વાત પણ સાચી, બ્રાહ્મણને મારી ન શકાય. અર્જુન કે તમે હમણાં બોલ્યા આતતાઈને મારવો જોઈએ, હું તો કે હા એ તો મારવો જ જોઈએ. આતતાઈને મારવો જોઈએ, બ્રાહ્મણને ન મારી શકાય. આવું ધર્મ સંકટ ઉભું થયું છે. કૃષ્ણ કહે છે કે એની કપાળની અંદર જે એનો મણિ છે, એની જે શિખા છે, એ મણિ તું લઈ એની શિખાને કાપી નાખીશ, એ બ્રાહ્મણને માટે મૃત્યુ સમાન છે. શાસ્ત્રમાં મૃત્યુનું વિધાન બ્રાહ્મણ માટે છે જ નહીં. ગમે એવી સજા કરી હોય, ગમે એવો એની માટે સજા હોય, પણ છેલ્લી સજા મૃત્યુની ન હોઈ શકે, દંડ ન હોઈ શકે, ગમે એવો ગુનો કર્યો હોય. ભીમે બરાબર પકડ્યો છે, બાંધ્યો છે. દ્રૌપદી કહે છે મુચ્યતામ મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હે મહાબલી ભીમ, તમે એને મૂકી દો. શા માટે બાંધો છો? બ્રાહ્મણ છે. મુચ્યતામ મુચ્યતામ મેષ, છોડી દો, છોડી દો, એમ 2 વખત બોલી છે. મારા ગુરુજી કહેતા કે 2 વખત એટલા માટે બોલી કે આ બંધનમાંથી મૂકી દો અને ભવના બંધનમાંથી પણ એને મૂકી દો.
બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ છે, ગુરુ છે, વંદનીય છે, એની શિખાનું છેદન કર્યું છે. પાંડવોએ એનો મણી લઈ લીધો છે. અશ્વસ્થામા, બલિર, વ્યાસો, હનુમાન, વિભીષણ, આ બધા જે 7 જે અમર છે એમાં આજે પણ અશ્વસ્થામા અમર છે. અમરકંટકની બધી જે ગુફાઓ છે નર્મદા કિનારા આસપાસ બધી, ત્યાં આજે પણ અશ્વસ્થામા જોવા મળે છે આદિવાસીને. આજે પણ, આજની તારીખે, સ્ટીલ ટુડે. અને કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે, પણ ગૌતમેશ્વર દર્શન કરવા પણ અશ્વસ્થામા આવે છે. સુરેન્દ્રનગરની અંદર મારા એક ગુરુભાઈ છે, એની ત્યાં અશ્વસ્થામાનો આખો રૂમ બનાવ્યો છે, ત્યાં રોકાવા પણ આવે છે. આ બધી વાતો એવી છે કે કદાચ અંધશ્રદ્ધા જાગે, એ છે. પવન દેખાય નહીં એનો અર્થ એવો નહીં પવન નથી, આપણને ન દેખાય. હરી છે, દેખાય નહીં એવું નહીં માનવાનું ભગવાન નથી. અશ્વસ્થામા અમર છે, હનુમાનજી પણ અમર છે, બલિ અમર છે, વ્યાસ અમર છે, વિભીષણ અમર છે. અશ્વસ્થામાનું અપમાન કર્યું છે, અશ્વસ્થામાને છોડી મૂક્યો છે. એના મનમાં વેરની ભાવના જાગી છે કે મેં તો દુર્યોધને કીધું ને કર્યું, મારો શું દોષ છે? મારો મિત્ર ધર્મ છે, મિત્રને બચાવવું એ મારું કર્તવ્ય છે. અશ્વસ્થામા વિચારે છે કે હું શું કરું તો બદલો લઈ શકું. ઉત્તરાના ગર્ભની અંદર એક બાળક છે. અશ્વસ્થામા જાણે છે, બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે ઉત્તરાના ગર્ભની ઉપર. અશ્વસ્થામા વિચારે છે કે જો ઉત્તરાનો ગર્ભ નાશ પામે તો પછી કોઈ વાસ નાખવાળું ન રહે પાંડવોના વંશની અંદર. અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર મૂક્યું છે ઉત્તરાના ગર્ભની ઉપર. ઉત્તરાનો ગર્ભ બળવા લાગ્યો છે, ઉત્તરાને વેદના થવા લાગી છે. ઉત્તરા ભગવાનને યાદ કરે છે. દ્રૌપદીજી ઉત્તરાના સાસુ છે, કુંતા માતા દ્રૌપદીના સાસુ છે. સાસુ અને વડ સાસુએ શિખામણ આપી છે ઉત્તરાને કે જ્યારે વિપદ એટલે કે કષ્ટ પડે ત્યારે ભગવાનને યાદ કરવો, હરિને યાદ કરવો. આપણે પણ આપણી દીકરાને બહુને શિખામણ દેવી હોય ને તો આવી દેવી કે મુશ્કેલી પડે ને ત્યારે ઝઘડવું નહીં, પરંતુ ભગવાનને યાદ કરવો. ઉત્તરા સ્તુતિ કરે છે ભગવાનની. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ અભીદ્રવતિ મામીશા શરસ્તપ્તા યસો વિભો કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિયાત્યમામ. હે નારાયણ, હે કેશવ, મારો ગર્ભ બળે છે. તમે અમારા કુળની રક્ષા કરી છે, લાક્ષાગૃહમાં રક્ષા કરી, દ્રૌપદીના ચીરહરણા ત્યારે તમે રક્ષા કરી. હે પ્રભુ, મારા ગર્ભની રક્ષા કરો. ઉત્તરાની વિનંતી સાંભળીને પ્રભુ આવ્યા છે ઉત્તરાના ગર્ભની અંદર અને બ્રહ્માસ્ત્રથી જે બળે છે પરીક્ષિત, એનું ભગવાને રક્ષણ કર્યું છે. હવે મને વિચાર એ આવે, આ કથા જયારે હું કરું ને ત્યારે, કારણ કે વારંવાર કથાઓ કરીએ એટલે વારંવાર આ વાત તો આવવાની, કે જે જીવને ગર્ભમાં દર્શન દેવા માટે ભગવાનને પોતે જવું પડે, એ જીવના સત્કર્મ કેટલા હશે? શિવ વિરંચી પાર ન પાવા, એવું તુલસીદાસ લખે. તુલસી એમ કે શિવ વિરંચી કહેતા બ્રહ્મા જેનો પાર ન પામી શકે, જેને મેળવી ન શકાય એક જન્મમાં,
હજારો વર્ષ તપ કરે ઋષિ મુનિઓ, છતાં પણ ભગવાનનો પાર ન પામી શકે, ત્યારે એવા ક્યાં પુણ્ય હશે પરીક્ષિતના કે ગર્ભમાં દર્શન દેવા માટે પ્રભુ અંદર ગયા છે. બ્રહ્માસ્ત્રના તેજથી એને બળતો રોક્યો છે, પરીક્ષિતનો જન્મ સુધાર્યો છે. હવે ભગવાન શુકના રૂપમાં આવીને મૃત્યુ પણ સુધારવાના છે. પરમાત્મા કૃષ્ણ થયું અને દારૂકને કહે છે પોતાના સારથીને કે રથ તૈયાર કરો, આપણે જવું છે દ્વારકા. ભગવાન રથની અંદર બેઠા છે, દ્વારકા જવા માટે નીકળ્યા છે. જ્યાં દરવાજાની બહાર નીકળે છે ત્યાં તો કુંતા માતા હાથ જોડીને સામે ઉભા છે. કહેવા લાગ્યા છે, હે કૃષ્ણ, અત્યાર સુધી હું તને મારા ભાઈનો દીકરો સમજતી હતી, ભત્રીજો સમજતી હતી, પરંતુ તને ઓળખવામાં મારી ભૂલ થઈ છે. તું સાક્ષાત નારાયણ છો, સાક્ષાત તું વિષ્ણુ છો, પરમાત્મા છો. હું તને ઓળખી ગઈ છું, હું તને જવા નહીં દઉં. કૃષ્ણના પગ પકડ્યા છે કુંતા માતાએ. ભગવાન રથમાંથી નીચે ઉતરીને કુંતા માતાને વંદન કરે છે. કહે છે, તમે મારા ભય છો, મારી માં ઠેકાણે છો, તમે શું કરો છો? મને પાપમાં ન પાડો. કુંતા માતા ચોધાર આંસુએ ભગવાનના ચરણો ધોવે છે. કહે છે કે હે નાથ, હું તમને ઓળખી ગઈ છું, તમને હું પારખી ગઈ છું. કેટલી મોટી વાત કરી કે હું તમને ઓળખી ગઈ છું. હરિને ઓળખવા માટે પણ એવી દ્રષ્ટિ જોઈએ જે હરિ આપે. અને હરિ જેને આવી દ્રષ્ટિ આપવાના હોય ને, એને જ ભગવાન હરદર પાછા કથામાં બોલાવે. આ કથા मैंने भी बताया कि एक जन्म के पुण्य से मिलने वाली कथा नहीं है, अनेक जन्मों के पुण्य से प्राप्त होती है. एक ગામમાં કથા બેઠી ને, એટલે એક દાદાને કથામાં જવું હતું. એટલે દાદા વહેલા તૈયાર થઈ, વહેલા ઉઠીને ઠંડા પાણીએ નાયા કે આજ તો મારે પોગી જ જવું છે ને મારે ગૌકર્ણ આખ્યાન સાંભળવું છે, પહેલેથી મારે કથા સાંભળવી છે. હવે ઠંડા પાણીએ નાયા ને કાનમાં ધાક પડી ગઈ દાદાને, કાન થઈ ગયા બંધ. હવે કથા 7 દિવસ પછી પૂરી થઈ, પરીક્ષિતના મોક્ષ પછી ને જયારે વાતે ગાતે શોભાયાત્રા નીકળી, ત્યારે ફટાકડા ફૂટ્યા ને કાન ખુલ્લી ગયા. એટલે ભાગીમાં હોય તો કથા મળે, નસીબમાં હોય તો મળે. કાન હોય તો સાંભળી ન શકાય. આપણા કાનથી આપણે શું સાંભળવું એનો વિવેક આપણને ભાગવત શીખવાડે. આપણી જીભથી આપણે શું બોલવું, અપશબ્દ પણ બોલી શકાય અને ભગવાનનું નામ પણ બોલી શકાય, પણ એ વિવેક બુદ્ધિ છે એ ભાગવત આપે. વિવેકો વર્ધતે મહાન એમ કીધું શૌનકે. એવી કથા સંભળાવો કે અમારો વિવેક છે એ મહાન બને, પરમ તત્વને ઓળખે. આપણા હાથ છે એ ખરાબ કામ કરવા માટે પણ છે, ને ભગવાનની સેવા કરવા માટે પણ છે, લાલાલ નવડાવવા માટે પણ છે. અહીંયા ભગવાનની સેવા જે સવારે કરે છે ભાઈ જયેશભાઈ ને બેન, એ હાથ ધન્ય છે. ઓલું એક ભજન છે ને એવું કઈ અનુભાઈ નું, આપણે બેકાર વો મુખ હે, આવડે છે? है हाथ वो है हाथ वो जो भगवान का पूजन किया करे, है शीश वो हरिचरण में वंदन किया करे. बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में, बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में. मुख वो है जो हरि नाम का सुमिरन किया करे. हीरे मोती से नहीं शोभा ये हाथ की, हीरे मोती से नहीं ये शोभा हाथ की. हाथ वो है जो भगवान का पूजन किया करे. मर कर भी अमर नाम है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो जीवन किया करे.
પછી મારે ગાવું પડે. પ્રભુ પ્રેમ બે બલિદાન જો જીવન કિયા કરે. આપણા હાથની સાર્થકતા એમાં છે કે એના વડે આપણે ભગવાનનું પૂજન કરીએ. આપણા મુખની સાર્થકતા એમાં છે કે હરિનું ગુણ ગાઈએ. શાસ્ત્રમાં તો એવું કીધું, તૈત્રીય ઉપનિષદની અંદર એક શ્લોક છે, એમાં એવું કીધું કે જે દિવસે હરિનું સ્મરણ ન થાય એ દિવસને વંધ્ય દિવસ ગણવો. એ દિવસ તમારા જીવનનો દિવસ છે જ નહીં. અવંધ્ય બનાવવો હોય તો હરિકથાનું શ્રવણ કરવું જોઈએ, ભગવાનના નામનું ગુણગાન કરવું જોઈએ. જે દિવસે ભગવાનનું ગુણગાન ન થયું હોય એ દિવસ અવંધ્ય છે. કારણ કે જે લોકો જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય ધ્રુવો મૃત્યુ. જન્મે ઈ મરે, આવે ઈ જાય. પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર આવવાનું, વારંવાર જન્મવાનું, વારંવાર માતાના ગર્ભની અંદર પીડા સહન કરવાની, વારંવાર પાછું મરવાનું, પાછું જન્મવાનું. આ ચક્રમાંથી જો મુક્ત થવું હોય તો હરિકથા છે. હરિ અનંત, હરિકથા અનંતા. સુંદર કથા છે, ભવરોગ વિનાશિની કથા છે. કારણ કે જે આવે છે એને પાછા જવાનું છે, પાછા જવાનું છે. એક સુંદર રચના છે મારા દીકરાનું કમ્પોઝિશન. સમેટી લ્યો પથારાને હવે પાછા જવાનું છે. સમેટી લો પથારાને હવે પાછા જવાનું છે. સજન છોડી ઉતારાને હવે પાછા જવાનું છે. સજન છોડી ઉતારાને. આ મકામ છે દેહરૂપી છે, એને છોડીને સજન છોડી ઉતારાને હવે પાછા જવાનું છે. પરમધામમાં જવાનું છે, એવું ધામ કે જ્યાંથી પાછા ન આવવાનું થાય. એની માટે હરિકથા છે. સુંદર કથા અહીંયા કઈ સંભળાવે છે. કુંતા માતા રેડ્યા છે, ભગવાનના ચરણ પકડીને કહે છે કે હું તમને ઓળખી ગઈ છું, હે પ્રભુ, હું તમને પારખી ગઈ છું. ભગવાન પ્રેમને વશ પાછા આવ્યા છે. ભગવાનને પાછા આવેલા જોઈને દ્રૌપદી કહે છે કે મારો ભાઈ છે એટલે પાછા આવ્યા. અર્જુન કહે છે કે મારો પરમ મિત્ર છે, મારા તો સારથી બન્યા હતા એટલે પાછા આવ્યા. ભીમ કહે છે એવું નથી, હું પણ બહુ વાલો છું. ભગવાન મરક મરક હસે છે. કૃષ્ણ કહે છે કે તમારા કોઈ માટે પાછો નથી આવ્યો, હું આવ્યો છું મારા ભક્ત માટે, મારા ભક્ત ભીષ્મને માટે પાછો આવ્યો છું. ભીષ્મ બાણશૈયા ઉપર સુતા છે, મૃત્યુની રાહ જોવે છે. ભગવાને એને વચન આપ્યું છે કે હું અંત સમયે આવીશ. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે દુર્યોધન કહે છે એક વખત એવું ભીષ્મને કે તમે અન્યાય કરો છો મારી સાથે, તમે પાંડવોનો બચાવ કરો છો, તમે યુદ્ધ કરતા નથી. એ સમયે ભીષ્મ પિતામહ કહે છે કે કાલનું યુદ્ધ તું જોજે, અને આજે રાત્રે જ્યારે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી જે પત્ની છે ભાનુમતી, દુર્યોધનની પત્ની, એને તું મોકલજે આશીર્વચન લેવા માટે, અને તારો જય થશે. ભીષ્મ આવું બોલે છે. બરાબર રાતના 11:15 વાગ્યા છે. ભગવાન કૃષ્ણ જાણે છે, ભાનુમતીની પાસે ગયા છે કે દેવી ક્યાં જાઓ છો? તો કે મારા પતિ દુર્યોધન કહેતા હતા રાજકુમાર કે મારે
ભીષ્મના કક્ષની અંદર જવાનું છે, છાવણીમાં જવાનું છે, એના તંબુની અંદર ધ્યાનમાં બેઠા છે પિતામહ, એને વંદન કરવા જવાનું છે. કૃષ્ણ ભગવાન કહે છે પિતામહ તો આપણા જ છે ને, એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એ કેમ મરી જવાના છે? કાલ જજે ને, આજે હું ઉતાવળ છે, આજે કઈ યોગ સારો નથી. હવે કૃષ્ણ ભગવાન કે તો માનવું પડે. ભાનુમતી પાછા વળ્યા, તરત દ્રૌપદી જગાડ્યા ભગવાને, ચાલ. તો કે ક્યાં? ભીષ્મની છાવણીમાં. ભીષ્મ બેઠા છે, આંખો બંધ છે, પાંચાલી પગે લાગે અને અખંડ સૌભાગ્યવતી વ્રત ભવ એવું જે બોલ્યા. દ્રૌપદી બોલ્યા કે પિતામહ, તમારા આશીર્વાદને હું માથે ચડાવું છું. અને આંખ ખોલી ભીષ્મએ, કોણ? ભાનુમતી? તો કે નહીં, દ્રૌપદી. તો કે તને કોણ લેવું? નક્કી ઓલો નટખટ કનૈયો જ હોય, બાકી કોઈનું કામ નથી તને લાવી શકે. દોડ્યા છે ભગવાન બહાર, ત્યાં ભગવાન હસે છે, સામે ભીષ્મ ઉભા છે, આ બાજુ દ્રૌપદી ઉભા છે. વંદન કર્યા છે ભીષ્મએ. ભીષ્મ કહેવા લાગ્યા કે તમે જેમ દર્શન દેવા અહીંયા સામા આવ્યા છો ને, એમ જ્યારે હું મારો અંત સમય હોય ને ત્યારે તમે દર્શન દેવા માટે આવજો. ભગવાને તથાસ્તુ કહ્યું છે. આજે ભીષ્મની વાતનું જે વચન છે જે એને પાળવા માટે આવ્યા છે ભગવાન. બધા કહે છે કે મારા માટે આવ્યા છે, મારા માટે આવ્યા છે. ભીષ્મએ કેવું સરસ માગ્યું, મને આ વચન બહુ ગમ્યું, માગ્યું કે અંત સમયે તો મારી પાસે આવજે. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, श्री गंगा जी का तट हो, श्री यमुना जी का बंसी बट हो, श्री गंगा जी का तट हो, श्री यमुना जी का बंसी बट हो, बंसी बट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब कंठ प्राण आए, कोई रोग ना सताए, जब कंठ प्राण आवे, कोई रोग ना सतावे, यम दर्श ना दिखावे, यम दर्श ना दिखावे, जब प्राण तन से निकले, इतना तो करना उस वक्त जल्दी आना, नहीं शाम भूल जाना, उस वक्त जल्दी आना, नहीं शाम भूल जाना, राधे को साथ लाना, राधे को साथ लाना, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. ભીષ્મ બોલ્યા છે કે હું જ્યારે મૃત્યુ પથારી પર સૂતો હો હે નાથ, ત્યારે તમારે આવવાનું છે દર્શન દેવા માટે.
વચન આપ્યું છે કૃષ્ણએ ભીષ્મને. દ્રૌપદી જ્યારે આશીર્વાદ લઈને જતી રહી ત્યારે બીજે દિવસે બરાબર ક્રોધમાં આવીને ભીષ્મએ અર્જુનની ઉપર અસંખ્ય બાણ ચલાવ્યા છે. અર્જુન જ્યારે બેભાન થઈ ગયો છે ત્યારે ભગવાન રથનું પૈડું લઈને દોડ્યા છે ભીષ્મની સામે. ભીષ્મએ વંદન કર્યા છે, કીધું કે તમારી પ્રતિજ્ઞા મેં તોડાવી, તમે શસ્ત્ર ધારણ નહીં કરો. વંદન કરી. આવી બધી ઘણી વાતો છે મહાભારતની. આમાં તો અહીંયા ભગવાન પાંડવો બધા આવ્યા છે ભીષ્મની પાસે. ભીષ્મ બાણશૈયા ઉપર પિતામહ સૂતા છે. આંખમાંથી આંસુ પડે છે, દેહમાંથી રક્ત પડી રહ્યું છે. બરાબર ભગવાનને આવેલા જોઈને ભીષ્મ બોલ્યા છે, હે દ્વારિકાનાથ, મારા ચરણની પાસે ઉભા રહ્યો, મારે તમારું મુખ નિરખીને જોવું છે. ભગવાન સામે ઉભા છે. બંને હાથોની અંદર આરપાર તીર થઈ ગયા છે એવા હાથથી વંદન કરે છે ભગવાન કૃષ્ણને ભીષ્મ પિતામહ. મરક હસે છે કનૈયો. ભગવાન કહેવા લાગ્યા છે કે તમે તો મહાન છો હે ભીષ્મ પિતામહ, તમે ખૂબ મહાન છો, પરાક્રમી છો, શૂરવીર છો. રુદન તમને ન શોભે, તમે રડોમાં. ભીષ્મ કહેવા લાગ્યા કે મને એક સમજાતું નથી કે મારા જીવનમાં મેં કોઈ પાપ કર્યું નથી, તોય તે મારે શા માટે બાણશૈયા પર સૂવું પડ્યું, એનું કારણ મને સમજાતું નથી. હે કૃષ્ણ, મને સમજાવો. એનો જવાબ મને મળતો નથી. કનૈયો હસે છે. કહેવા લાગ્યા કે હે પિતામહ, આપની વાત સાચી છે, તમે ખૂબ સાચું બોલો છો, પરંતુ તમે પાપ કર્યું નથી એની સાથે હું સંમત છું, પણ તમે તમારી આંખથી પાપ થતું જોયું છે અને તમે રોક્યું નથી, એનું આ પરિણામ છે. દુર્યોધનની સભામાં જ્યારે દુશાસન દ્રૌપદીની સાડી ખેંચતો હતો ત્યારે તમે ત્યાં બેઠા હતા. તમે તમારી સગી આંખથી આ દ્રશ્ય જોયું છે. તમે રોકી શકે, તમે પરાક્રમી છો, શૂરવીર છો, મહાબલી છો, બાહુબલી છો, પરંતુ તમે રોક્યું નથી, પાપ થતું અટકાયું નથી. આપ સૌ જાણો છો કે દ્રૌપદીએ ભગવાનની આંગળીએ એક વખત પાટો બાંધ્યો હતો. એના તાર ગણીને ભગવાને બનારસી સાડી આપી હતી, બધી કાંજીવરમ ને એવી, સુરતની નહીં. કરશનદાસ લુહાર કે નામ ભૂલી ગયો, પણ બહુ સરસ એક કવિએ, હે દિલનો દાદવો જગુપતિ જાદવો મધુસૂદન માધવો રંગ મોલે, આવું કઈ લખ્યું છે. મધ્યમ ન થાય. એ દિલનો દાદવો જગુપતિ જાદવો મધુસૂદન માધવો રંગ મોલે, બેસી પરભાતમાં રાણી સંગાતમાં પાળી લઈ હાથ ને પેર છોલે. શેરડી પેર એટલે શેરડી પર હરી દૂર ફેંકી છરી, દડદડે રુધિર ની ધાર હેઠી, દડદડે રુધિર ની ધાર હેઠી. ભગવાનના હાથમાં લોહી નીકળ્યું, સુડી વાગી છે ભગવાનની આંગળીમાં. વસ્ત્ર લાવો રે વસ્ત્ર વીટો હરે, વારશી આટલી બૂમ સાંધે. અષ્ટપટ રાણીઓ દોડી મહેલમાં, ચિથરું શોધવા ગાંગી થાય. 8 બેઠી હતી ભગવાનની પડખે, ચિત્રો ગોતી હતી ચારે બાજુ ભગવાનની આંગળીએ બાંધવા માટે. દ્રૌપદી જી સતી પાસ બેઠી હતી, સાડીના ચીરથી ઘાવ બાંધે. એ ભગવાને વસ્ત્ર લાવો બૂમ પાડીને દ્રૌપદીએ પોતાની સાડી આમ ચીરી નાખી, કિંમતી સોનાના તાર વાળીને ભગવાનની આંગળીએ પાટો બાંધ્યો છે. ભગવાને તાર ગણી લીધા, બરાબર કેટલા તાર છે. અને જ્યાં દુશાસન સાડી ખેંચે છે, જ્યારે ભગવાન એની રક્ષા કરવા માટે દોડ્યા છે, દ્રૌપદીની રક્ષા કરી છે.
ભગવાન કહેવા લાગ્યા કે જ્યારે દુશાસને સાડી ખેંચી પિતામહ, ત્યારે તમે ક્યાં હતા? તો કે હું સામે હતો. બસ આ એનું ફળ છે. પાપ કરવું એનું તો ફળ હોય, પાપ જોવું અને અટકાવવું નહીં એનું પણ તમારે પ્રાયશ્ચિત કરવું પડે, ફળ ભોગવવું પડે. અને મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી પાપનું ફળ નાશ ન પામે બાપુ, પાપ કરવાની વૃત્તિ નાશ પામે. પ્રાયશ્ચિત કરીએ તો પાપ નાશ ન થાય, કર્મ તો ભોગવવું જ પડે, પણ કર્મ કરવાની જે વૃત્તિ હોય, પાપક કર્મની વૃત્તિ, એ નાશ પામે. એને એમ થાય કે વળી પાછું મારે આ કરવું પડશે, કરતા પાપ નથી કરવું. એટલી બધી એમાં ગૂઢ અર્થો છે આમાં, પણ સરસ સરળ કથા, મજા આવે છે, બધાને સમજાય. મારું જ્ઞાન પ્રગટ કરીને કાંઈ એવોર્ડ લેવો નથી, જયેશભાઈ આગળથી આનંદ કરીએ આપણે બધા સૌ સાથે. પણ બહુ સૂક્ષ્મ છે, કર્મની ગતિ ન્યારી છે. કર્મન કી ગતિ ન્યારી, કર્મની ગતિ એ સમજાવી નથી. પાપ જોવાનું પણ આ તમારું ફળ તમે ભોગવો છો. હે ભીષ્મ, હે પિતામહ. ભીષ્મ વંદન કરે છે કૃષ્ણને. કૃષ્ણ ભગવાન કહે છે કે તમારો અંતકાળ નજીક આવ્યો છે, ઈચ્છા મૃત્યુનું વરદાન તમને છે. તમે વચન માંગેલું હું તમારી સામે ઊભો છું. તમારે મૃત્યુને હવે થોડું છેટું છે. તમે કંઈક બોધ આપો. યુધિષ્ઠિર પિતામહના ચરણો પકડીને રેડ્યો છે. અર્જુન પણ રડે છે કે મારા કારણે તમારી આ દશા થઈ છે. પિતામહ, મને ક્ષમા કરી દો, ક્ષમા કરી દો. ભીષ્મ કહે છે કે ધર્મ યુદ્ધ કર્યું છે. હે પાર્થ, તે કાંઈ તે ખોટું નથી કર્યું, બરાબર તે કર્યું છે. અધર્મના પક્ષમાં હું ઉભો હતો, તે ધર્મનું કાર્ય કર્યું છે. યુધિષ્ઠિર રાજા એ સમયે બોધ માગે છે. કોની પાસે? ભીષ્મની પાસે. રાજધર્મ સમજાયો છે, લોકધર્મ સમજાયો છે, સ્ત્રી ધર્મ સમજાયો છે, વ્યવહાર કેમ કરવો, રાજ્ય કેમ ચલાવવું, ન્યાયશાસ્ત્ર સમજાવ્યું છે, નીતિશાસ્ત્ર સમજાવ્યું છે, વાણિજ્ય વ્યવસ્થા સમજાવી છે ભીષ્મએ. મહાભારત તમે વાંચજો ક્યારેક. આપણે ત્યાં તો એવી છાપ છે કે મહાભારત વંચાય જ નહીં. ઘરે મહાભારત થાય એ તો અમથું થાય. દાંત કાઢે ઘર થતું છે 100%. મહાભારત તો અમથું થાય. એટલા બધા પ્રશ્નો પૂછ્યા છે યુધિષ્ઠિરે કે તમને એમ થાય કે મરણપથરી આ ડોહાએ એટલા જપ દીધા છે. મહાભારતના 1,00,000 શ્લોકો છે, સૌથી મોટો ગ્રંથ છે. હમણાં મારા વડીલ લેખક દિનકરભાઈ જોશીએ પણ એની વિશે ખૂબ બધા ગ્રંથો, મેં પણ ભાષાંતર કરીને શ્લોકો મોકલાવ્યા છે અમારી બનાવ્યો ત્યારે દિનકરભાઈની સાથે મળીને. પ્રવીણ પ્રકાશનનું એ છે પુસ્તક રાજકોટનું, મહાભારતનું. 1,00,000 શ્લોકો. જયેશભાઈ જે અમારે જેવા સારા જ્યાં છોકરા હતા એને મોકલતા એ શ્લોકો ભાષાંતર કરીને એના ટીકાઓ લખવા માટે એમ ભેગો કર્યો દિનકરભાઈ. એટલું બધું ભાષ્ય છે, એટલી બધી વાત કરી છે. અને એવા એવા પ્રશ્ન પૂછ્યા છે યુધિષ્ઠિરે કે હું જાહેરમાં તમારી જ્યારે ચર્ચા પણ ન કરી શકું એવા પ્રશ્ન પૂછ્યા છે સ્ત્રી અને પુરુષોના સંબંધો વિશે. અને બ્રહ્મચારી એવા ભીષ્મ એનો પણ જવાબ આપે છે. પરંતુ એક વાત જે છેલ્લે કરી ભીષ્મએ, એ વાત મને ખૂબ ગમી શાસ્ત્રીજી, કે તું યુધિષ્ઠિર પવિત્ર છો, પરાક્રમી છો, સત્યનિષ્ઠ છો, ભગવાનમાં તારું મન છે, પરંતુ તને હું આજ્ઞા આપું છું કે રોજ તારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો છે. આવું ભીષ્મ બોલ્યા છે મહાભારતની અંદર. વિષ્ણુ સહસ્ત્રનું ખૂબ મહત્વ છે. ભીષ્મની આજ્ઞા છે યુધિષ્ઠિરને કે નિત્ય તારે આનો પાઠ કરવાનો છે. યુધિષ્ઠિર પિતામહની આજ્ઞા માથે ચડાવે છે. કહેવા લાગ્યા છે કે મારો મૃત્યુ હવે નજીક આવ્યું છે, મારી આંખોનું તેજ હવે ક્ષીણ થઈ રહ્યું છે. હે દ્વારકાધીશ, મારા તેજને તમારા તેજમાં સમાવી લ્યો. હાથ જોડી અને ભીષ્મ વિનંતી કરે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા
ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. વિશ્વ સ્તુતિ છે. મહાભારતમાં 199 શ્લોકો છે વિશ્વ સ્તુતિના. આમાં 19 લીધા છે ભાગવતની અંદર. સ્વસુખમુપગતે કવચિદ વિહંતુમ પ્રકૃતિમુપેયુષિ યદ ભવ પ્રવાહ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. આ મારી મતિ છે ને ભગવાન, એ મારી કુમારી દીકરી છે, મારે તમારી સાથે પરણાવી છે. ભીષ્મ બોલ્યા છે કે મારી મતિ હરિમય બની જાય, કૃષ્ણમય બની જાય તો મારું જીવન ધન્ય થઈ જાય. અમારી બુદ્ધિ છે એ લૌકિક બુદ્ધિ છે, એને મારે અલૌકિક બનાવી છે. સાંસારિક બુદ્ધિ છે એને પારમાર્થિક બનાવી છે. અમારી મતિ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. મારી અંદર ઘણી બધી કામનાઓ છે, એ કામનાઓને મારે લૌકિક કામના બનાવી છે. મારે કઈ મેળવવું છે તો ભગવાનને મેળવવો છે. હવે સુંદર મજાની અહીંયા સ્તુતિ કરી છે ભીષ્મએ. ભીષ્મનું તેજ ભગવાનના તેજની અંદર ભળી ગયું છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી છે. ભીષ્મ સદામ ગમન કરે છે. સુંદર કથાઓ કઈ સંભળાવી છે. ભગવાન જવાની તૈયારી કરે છે. કુંતા માતા કહે છે તમારે જવાનું નથી, જવાનું નથી, હું તમને આજ્ઞા આપું છું. કુંતા માતા ભગવાનને વિનંતી કરે છે. ભગવાન કહે છે કે મારું જવું જરૂરી છે. હે ભાઈ તમે સમજો, ઘણા સમયથી હું અહીંયા રોકાણો છું, યુદ્ધ પૂરું થઈ ગયું છે, તમારા દીકરાઓ હવે સલામત છે, તમારે ત્યાં પૌત્ર પણ જન્મો છે, પરીક્ષિતનો જન્મ પણ થઈ ચૂક્યો છે, હવે મારે જવું છે. ત્યારે કુંતા માતા ચરણ પકડીને રડે છે કૃષ્ણના. ભાગવતમાં બહુ સરસ વર્ણન કર્યું છે. કૃષ્ણ કહે છે કે તમારે જોઈએ યા માગી લો, વરદાન માગી લો, મને જવા દો. કુંતા માતા બોલ્યા છે કે આપીશ ને કનૈયા, વરદાન આપીશ? તો કે હા આપીશ, મારું વચન છે, બોલો તમારે શું જોઈએ છે. ત્યારે કુંતા માતા બોલ્યા છે વિપદ સંતુન શાશ્વતત્ર ત્રત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ વિપદ સંતો. એ કનૈયા, ડગલે ને પગલે મને દુઃખ આપજે, મને વિપદા આપજે. કનૈયો હાથ પકડીને રડવા લાગ્યો. પોતાની આંખમાં આંસુ આવી ગયા કનૈયાને આજે કે હે ભાઈ તમે શું માંગ્યું? હે કુંતામાં તમે શું માંગ્યું? દુઃખ માંગ્યું. કુંતા કહે છે કે દેવું હોય તો દુઃખ દે. બલિહારી વો દુઃખ કી પલ પલ રામ રટાય. કુંતા માતા બોલ્યા છે કે સુખમાં તો તને કોઈ યાદ નહીં કરે, પરંતુ દુઃખમાં તું નહીં ભૂલી શકાય. તને કનૈયા દુઃખમાં તું હંમેશા યાદ આવે છો, એટલે ડગલે ને પગલે મને દુઃખ આપજે. વિપદા હસંતુ, વિપદા આપજે. બહુ સાચી વાત કરી છે અહીંયા કુંતા માતાએ. સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. સુખમાં કોણ સાંભળે? કે હોની જવું એમ થાય. ધનતેરસ છે, ગુરુ પુરુષામૃત યોગ છે, પરંતુ જે સુખમાં સુમિરન કરે છે એને દુઃખ ક્યારે આવતું નથી. दुख में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. અહીંયા જે આ આયોજન છે ને એ સુખનું સુમિરન છે. આ સુખનું સુમિરન છે અને તાળી પડવી પડે એની માટે, તાળી થાય એની માટે. કારણ કે આ જયેશભાઈ ધાર્યું હોત ને તો દુબઈ ફરવા લઈ ગયા હોત બેન ને, આટલા પૈસામાં તો સરસ યાત્રા ટૂર થાય 10-15 દિવસની. પરંતુ એને વિચાર્યું કે નહીં, મારે તો ગંગાના કિનારે જવું છે,
હરિક્ષેત્રમાં જવું છે, ભાગવત સપ્તાહનો પારાયણ મારા પિતૃના મોક્ષ માટે, મારું જીવન પવિત્ર બને માટે મારે કરવું છે. એકલા નહીં, મારું પરિવાર સહકુટુંબકમ. કેવી મોટી ભાવના છે, ઉમદા ભાવના છે, વધારવી પડે એને જયેશભાઈને માટે. આ સુખનું સુમિરન કહેવાય. દુઃખમાં તો બધા હે રામ કહેતે, એમાં કઈ નવાઈ છે જ નહીં. દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को હોય. અને આવું સ્મરણ કર્યું હોય ને અહીંયા, અને જિંદગીમાં દુઃખ કોઈ દી આવવા દ્વારકા વાળો આવવા ન દે કોઈ દી. એ આડો ઉપર રહી જાય. દ્વારકાધીશ દયાળુ છે, બધું જોવે છે. એ આપણને દેખાતો નથી, પણ એ આપણને જોવે છે. આપણી દ્રષ્ટિ તો ચર્મ ચક્ષુ છે. અર્જુનને પણ નહોતો દેખાણો યુદ્ધના મેદાનની અંદર, એને પણ દિવ્ય દ્રષ્ટિ ભગવાને જ્યારે આપી ત્યારે એ દર્શન કરી શક્યા ભગવાનના. આ દ્રષ્ટિ ભાગવત આપે છે ભગવાનને ઓળખવાની. દુઃખ માંગ્યું છે કુંતા માતાએ કે દુઃખ વિપદઃ સંતો, દુઃખ આપજે કે તું મને યાદ કરે. અમે તને યાદ કરીએ કનૈયા, અમે તો સ્વાર્થી લોકો છીએ, સંસારી છીએ, માયાના બંધનમાં રહેવા વાળા જીવ છીએ, તને ભૂલી જશું એ કનૈયા. તથાસ્તુ કીધું છે ભગવાને. ભગવાન વરદાન આપીને દ્વારિકામાં ગયા છે, સાથે અર્જુન પણ ગયો છે. વાત તો બહુ લાંબી છે, આપણે એક સેશનમાં કથા છે, અડધો દિવસના જલસા છે હરિદ્વારમાં. એટલે જે કઈ મહત્વની કથા છે તમને હું કહી રહ્યો છું. દ્વારકાની અંદર ભગવાનનું ઉત્તમ પ્રકારનું સન્માન થયું છે, રાજોપચાર પૂજન થયું છે. પુરુષ સૂક્તથી ભગવાનની પૂજા કરી છે. ભગવાનના પાર્ષદોએ ભગવાનને ઉચ્ચ આસને બેસાડ્યા છે દ્વારકાની અંદર. અર્જુનને પણ ઉચ્ચ આસને બેસાડ્યો છે. આ બાજુ કલીને આવવાનો સમય થઈ ચૂક્યો છે. કળિયુગ આવવા માટે નીકળી ચૂક્યો છે. દ્વાપરનો અંત આવવાનો છે, કલયુગ શરૂ થવાનો છે. ભગવાને પોતાની માયા, જે પોતાની માયા શક્તિ છે, એને આજ્ઞા આપી છે કે હવે મારે જવાનો સમય થયો છે. તમે એવી કે માયા કરો કે જલ્દી બધું જે આખું સામ્રાજ્ય છે એનો નાશ થાય અને હું મારા ધામમાં જઈ શકું. યાદવા સ્થળીની વાત અહીંયા કરવામાં આવી છે. સંક્ષિપ્તની અંદર તમને કહી દઉં, જે લોકો એનો સાંભળ્યું હોય એને. યાદવના બાળકો એટલે કે જે કૃષ્ણના પૌત્રો હતા, એ બધા વનની અંદર ગયા છે, સુરાપાન કર્યું છે. એક બાળકને પેટ ઉપર તાંસળી બાંધી અને સગર્ભા સ્ત્રીના કપડાં પહેરાવ્યા છે. દુર્વાસા મુનિને પૂછે છે કે આના પેટમાં શું છે, છોકરો છે કે છોકરી છે, સોનોગ્રાફી કરી આપો. ત્યારે કીધું કે તમારા કુળના નાશ કરનારો મૂષળ છે. અને એ જ્યાં એ પાત્ર જ્યારે ખોલે છે ત્યારે એમાંથી એક છરીના આકારનું એક શસ્ત્ર નીકળ્યું છે. કૃષ્ણ ભગવાનને ખબર પડશે, બાળકોને ઠપકો આપશે, અમને ખીજાશે એવું સમજી સમુદ્રના કિનારે એ શસ્ત્રને ઘસી નાખે છે. આટલી વિકણી વધે છે, ફેંકી દીધી છે. એક માછલીને ગળી જાય છે. એ માછલીને એક માછીમાર વેચે છે, પારઘીને એમાંથી એ બાણની અણી બનાવે છે અને એ બાણ ભગવાનને લાગે છે. આ આખી યદુવંશની કથા છે, યાદવા સ્થળીની કથા જેને કહેવામાં આવે છે. આ બાજુ સુરાપાન કરીને બાળકો સામસામે અભદ્ર શબ્દનો પ્રયાગ કરવા લાગ્યા છે, બાંધે છે, ઝઘડો કરે છે. ઓલા જે કણ પડ્યા છે શસ્ત્રના, એમાંથી એરકા નામનું ઘાસ ઉગ્યું છે અને એ ઘાસ શસ્ત્ર જેવું છે, તલવાર જેવું કામ કરે છે, અંદરો અંદર કપાવા લાગે છે. અને આખે આખું જે કુળ છે એ દ્વારકાની અંદર એ નાશ પામે છે. હવે ભગવાન પોતાના સધામ જવાની તૈયારી કરે છે. આ બાજુ અર્જુન પાછો આવ્યો છે પોતાના રાજ્યની અંદર. રસ્તાની અંદર એને કાબા લૂંટી લે છે, આદિવાસી એને લૂંટે છે. અર્જુનને ખ્યાલ આવે છે કે હાથમાં એ જ ધનુષ છે, એ જ મારું ગાંડીવ છે, પરંતુ શક્તિ જે કૃષ્ણની હતી એ શક્તિ હવે જતી રહી છે. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ, समय समय बलवान है,
नहीं पुरुष बलवान। ભગવાન પ્રભાસ ચિત્રની અંદર આવ્યા છે. ઉદ્ધવજી સાથે આવ્યા છે. દારૂક નામનો સારથી આવ્યો છે. આખે આખો યદુવંશ નાશ પામ્યો છે. ભગવાનને પોતાના સ્વધામ જવું છે. ભગવાન કહે છે ઉદ્ધવને અને દારૂકને કે રથમાંથી નીચે ઉતરો, મારા સુધામ જવાનો સમય થયો છે. રથમાંથી નીચે ઉતર્યા છે. રથ બળીને ભસ્મ થઈ ગયો છે. આકાશ માર્ગે રથ પોતાના ધામમાં વૈકુંઠમાં પહોંચી ગયો છે. ઉદ્ધવને ભગવાન બોધ આપે છે. દારૂક રડતો રડતો પોતાના વતનમાં પાછો આવે છે. ઉદ્ધવજી કહેવા લાગ્યા છે, પ્રભુ તમે સદામ જશો તો તમારું તેજ છે એની વગર અમે કેમ જીવી શકશું? તમારો વિયોગ અમારાથી કેમ સહન થશે? તમે ખૂબ કૃપા કરી છે અમારા ઉપર. ભગવાન બોલ્યા છે કે મારું તેજ હું ભાગવતના ગ્રંથની અંદર પધરાવું છું. કળિયુગની અંદર જે ભાગવત છે એ જ હું છું, અને હું છું એ જ ભાગવત છે. પોતાનું તેજ ભગવાને ભાગવતની અંદર પધરાવ્યું છે. ભાગવત દિવ્ય બન્યું છે. બોલો ભાગવત ભગવાન કી જય. ભાગવતમાં દિવ્ય તેજ ભગવાનનું આવ્યું છે. ઉદ્ધવ ચોધાર આંસુએ રડે છે. ભગવાનના ચરણો પકડીને વંદન કરે છે. પ્રભુ તમે જશો નહીં, તમે જશો નહીં. 100 વર્ષ સુધી સાથે રહ્યા છીએ, કેમ તમારો વિયોગ સહન થશે? અમંગલ શુકનો થવા લાગ્યા છે પૃથ્વીની ઉપર. ગાયોએ પોતાનું ઘાસ ખાવાનું છોડી દીધું છે. સમુદ્રનું જળ શાંત પડી ગયું છે. વૃક્ષો પણ રુદન કરે છે એવું લાગે છે. પ્રભાસ ક્ષેત્રની અંદર ભગવાન પોતાના પગની પર પગ ચડાવીને સૂતા છે. એક પારઘી દૂરથી જોવે છે અને લાગ્યું કે ભગવાનનું સુકોમળ ચરણ, ભગવાનનું સુંદર ગુલાબી પગ, હરણનું મુખ છે કદાચ એવું માનીને બાણ છોડ્યું છે. ભગવાનના ચરણમાં એ બાણ વાગ્યું છે. શિકાર કર્યો છે એવી માન્યતા રાખીને પેલો આવ્યો છે. જોઈએ તો ભગવાનના પગમાંથી દડ 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 કરતું રુધિર જતું રહ્યું છે. ભગવાનને વંદન કરે છે કે અરે રે મારથી શું પાપ થઈ ગયું. પેલો પારગી ભગવાનના ચરણો પકડે છે. ધન્ય છે પારગીને પણ. ભગવાન હસે છે, કહે છે કે આપણો હિસાબ બરાબર થઈ ગયો. મેં તને બાણ માર્યું હતું રામ અવતારની અંદર, તે મને માર્યું. આજે આપણો હિસાબ બરાબર થઈ ગયો છે. તું સંતાપ ન કર હે દોસ્ત. તું પણ મુક્ત છો, હું પણ મુક્ત છું બંધનમાંથી. આ છેલ્લું ઋણ તારું હતું એ પણ ચૂકવાઈ ગયું આજે મારે. ભગવાન પોતાના ધામની અંદર ગમન કરે છે. આ બાજુ અર્જુન યુધિષ્ઠિરને સમાચાર આપે છે કે ભગવાને પોતાના ધામની અંદર ગમન કર્યું છે. યુધિષ્ઠિર ચોધાર આંસુએ રડે છે. કુંતા માતા એટલા બધા રડ્યા છે, એટલા રડ્યા છે. યુધિષ્ઠિર સમજાવે, અર્જુન સમજાવે, દ્રૌપદી સમજાવે. કહે છે કે તમે યાદ તો કરો લાક્ષાગૃહનો પ્રસંગ. તમે યાદ તો કરો ભીમને લડવા ખવડાવ્યા ઝેરના કૌરવોએ. એ મહાભારતનું યુદ્ધ, દ્રૌપદીની સાડીનું ખેંચવું, લાજ લેવાનો પ્રયત્ન કરવો. ભગવાને કેવી કેવી રક્ષાઓ કરી છે. તને યાદ છે દ્રૌપદી? કુંતા માતા કહે છે. આંખમાં આંસુ છે. દ્રૌપદીની આંખમાં પણ આંસુ છે. હા બા, નું થયું છે કે દુર્વાસા ઋષિ જ્યારે 60,000 શિષ્યોને લઈને મારી ઝૂંપડીમાં આવ્યા, વનની અંદર આવીને કીધું કે મારા શિષ્યોને ભોજન કરવું છે. અક્ષય પાત્ર સૂર્યે મને આપેલું. જ્યાં સુધી હું ન જમું ત્યાં સુધી અપાર અન્ન આપી શકે એવું અક્ષય પાત્ર મેં જમીને ઉટકીને સૂકવીને મૂક્યું હતું. હે માં, મને યાદ છે. દુર્વાસા ઋષિ કીધું કે સ્નાન કરીને આવીએ છીએ, 60,000 શિષ્યોને ભોજન કરવાનું છે. દુર્યોધને કપટ કરીને દુર્વાસાને મોકલ્યા છે. શાપ મળે પાંડવોને એટલા માટે ભગવાનનું સ્મરણ કર્યું છે. હરિ તુમ હરો જગ કી ભીડ, હરિ તુમ હરો જગ કી, હરિ તુમ હરો
जग की भीड़ हरि तुम हरो जग की भीड़। हे गोविंद हे गोपाल हे दया निधान। हे गोविंद बहुत गाओ। हे दया निधान, हे गोविंद हे गोपाल हे दया निधान। गाओ। हे गोविंद हे गोपाल हे दया निधान। ओ प्रभु हे गोविंद हे गोपाल हे दया निधान। हे गोविंद हे गोपाल हे दया निधान। ओ प्रभु हे दया निधान। हे दया निधान। प्रभु हे दया निधान। प्रभु हे दया निधान। દ્રૌપદી રડે છે, આંખમાં આંસુ છે, કહે છે કે હા માં મને યાદ છે. સ્મરણ કર્યું ને કનૈયા દોડતા આવ્યો કે બોલ બેન શું કામ છે. દ્રૌપદી બેન છે કૃષ્ણની, કૃષ્ણા છે. કહે છે કે સંકટ આવ્યું છે. દુર્વાસા ઋષિ 60,000 શિષ્યોને લઈને આવ્યા છે, ભોજન માગે છે. અક્ષય પાત્ર મેં સૂક્યું છે ઉટકીને, હવે કેમ એમાંથી હું આપી શકું ભોજન. ભગવાન કે દેખાડ તો ખરી મને ક્યાં સૂક્યું છે. એક ભાતનો દાણો અને એક ભાજીનો દાણો ચોટેલો એ ભગવાને પોતાના મુખમાં મૂક્યો અને પેલા 60,000 જે શિષ્યો છે એને ઓડકાર આવ્યો. દુર્વાસાને કહેવા લાગ્યા કે ધરાઈ ગયા છીએ, હવે જઈશું અને જમશું ને તો આપણા યજમાનને ખરાબ લાગશે, આપણે જવું જ નથી. આપણે જવું જ નથી. પોતાના આગળના માર્ગે દુર્વાસા મુનિ નીકળી ગયા છે. દુર્વાસાને પણ એમ લાગ્યું કે કેટલા બધા લાડુ જાણે ખાધા હોય, પકવાન ખાધા હોય. કૃષ્ણને યાદ કરી કરીને આજે પાંડવો રડે છે. આ બાજુ વિદુરજીને સમાચાર મળે છે. બેટા થોડા સેકો દેના, થોડા સેકો દે. વિદુરજીને સમાચાર મળે છે કે મહાભારતનું યુદ્ધ ખેલાઈ ગયું છે. પાંડવો અને કૌરવોની વચ્ચે ભીષણ યુદ્ધ થયું છે. ભગવાન સ્વધામ ગયા છે. ધૃતરાષ્ટ્ર મારો ભાઈ એટલે કે વિદુરનો ભાઈ, પાંડવોનો જે કાકા છે, પાંડુ રાજાનો જે ભાઈ છે, એ વિચારે છે વિદુરજી કે આ ધૃતરાષ્ટ્ર શું જોઈને આની ભેગો પડ્યો હશે. પાંડવોની ભેગો, પાંડવોને મારવા જે ઉભો થયો હતો, પાંડવોની સાથે યુદ્ધ કરાવ્યું છે. વિદુરજી આવ્યા છે પોતાની નગરીની અંદર. હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રના મહેલમાં ગયા છે. ગાંધારીને ધૃતરાષ્ટ્ર એકદમ શાંતિથી પાંડવોને પોતાના પુત્ર માનીને હવે રહે છે, ભગવાનનું ભજન કરે છે. વિદુરે એને બોધ આપ્યો છે કે હે મૂર્ખ, હે ભ્રાતા, તું અંધ છો એ બરાબર, પણ તારી અંદરની આંખ તો ખોલ, તું તારો અંતર તો ઉઘાડ. શું તું પડ્યો છો અહીંયા પાંડવોના ટુકડા ઉપર? તને કઈ શરમ જેવું છે કે નહીં? તારા કારણે લાખો લોકો મરી ગયા છે, આટલું મોટું યુદ્ધ થયું છે, તારી એક જીદના કારણે આટલો સંગ્રામ ખેલાઈ ગયો અને હવે તું અહીંયા આના રોટલા ખાઈને પડ્યો છો. બરાબર મધ્યરાત્રિએ વિદુરજીએ રથ હાંક્યો છે. ગાંધારી અને ધૃતરાષ્ટ્રે અંદર બેસાડ્યા છે. એવું કહેવાય છે કે હરિદ્વારથી આગળ જઈને હિમાલયના મૂળની અંદર આ બંનેને હિમાલયમાં છોડ્યા છે હાડ ગાળવા માટે, ધૃતરાષ્ટ્ર અને વિદુરજીને. વિદુરજી કહેવા લાગ્યા છે ગાંધારીને કે ભાભી, તમે પણ ભગવાનના ચરણોમાં તમારું મન પરોવીને હરિસ્મરણ કરી લ્યો. સવાર પડતા જોયું યુધિષ્ઠિર મહારાજાએ ધૃતરાષ્ટ્રને જોયા નહીં, પોતાના કાકાને ન જોયા, દુઃખી બન્યા. વિદુરજી આવી અને વાત કરે છે. આ બાજુથી નારદજી ત્યાં આવે છે.
એવી કથા છે. યુધિષ્ઠિરને સમજાવે છે કે તમારે પણ હવે તમારા ધામમાં જવાનો સમય થઈ ચૂક્યો છે. યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ અને દ્રૌપદીજી, આ 6 જણા હિમાલય હાડગાળવા નીકળ્યા છે. એ રસ્તો હરદ્વાર થઈને જ જવાય છે અહીંથી જ. અહીંયા આગળ એના પૂતળા પણ છે, અમારે ભાઈને ખ્યાલ છે. સૌથી પહેલા દ્રૌપદી પીડ્યા છે. એટલા માટે પીડ્યા કે 5 પતિઓ હોવા છતાં પણ અર્જુનમાં એને સવિશેષ પ્રેમ હતો, એટલે સૌથી પહેલા દ્રૌપદી પડી ગયા છે બરફની અંદર. એ પછી સહદેવ પીડ્યા છે પોતાના જ્ઞાનના અભિમાનના કારણે. સહદેવને અતિ જ્ઞાન હતું. નકુળ પીડ્યા છે રૂપના અભિમાનના કારણે. એ પછી ભીમ પીડ્યો છે, વિશેષ રુચિ હતી એને ભોજનમાં, પોતાની શક્તિનું અભિમાન હતું. અર્જુનને પણ પોતાની શક્તિનું અભિમાન હતું, એ પણ પીડ્યા છે. યુધિષ્ઠિર મહારાજા આગળ 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 ચાલે છે, કારણ કે જીવનમાં ક્યારેય પણ એ અસત્ય બોલ્યા જ નથી. એમની એક આંગળી ઓગળી બરફમાં, કારણ કે અર્ધ સત્ય એક વખત બોલ્યા હતા એટલા માટે. મહાભારતમાં એક કથા છે. યુદ્ધ સમયે દ્રોણ જ્યારે હથિયાર મૂકતા નહોતા ત્યારે હથિયાર મકવા માટે થઈને અશ્વસ્થામા નામનો હાથીને ભીમે માર્યો. એ પછી એમ કીધું કે અશ્વસ્થામા મરાણો, અશ્વસ્થામા મરાણો. ભીમના શબ્દો સાંભળી દ્રોણને વિશ્વાસ ન આવ્યો. યુધિષ્ઠિરની પાસે ગયા અને પૂછ્યું કે સાચું છે? એટલે કે હા, પણ નરોવા કુંજરોવા, પ્રાણી કે મનુષ્ય મને ખબર નથી કયો અશ્વસ્થામાં મરાણો. એ બોલવા ગયા. પ્રાણી કે માણસ એવું. ત્યાં જોરથી શંખ ઉગાડ્યો ભીમે અને શબ્દ કાને પડ્યા નહીં દ્રોણના કાને, અને દ્રોણનો વધ થઈ ગયો. આટલું અસત્ય બોલ્યા હતા જીવનમાં. આગળ આગળ જાય છે. યમરાજાને એમ થયું કે હું પરીક્ષા કરું ધર્મરાજાની. ધર્મરાજ છે, કૂતરો બનીને સાથે સાથે ચાલે છે યમરાજ યુધિષ્ઠિરની સાથે. પોતાના મૂળ રૂપમાં આવીને યમરાજ કહે છે કે ચાલો વિમાનમાં બેસી જાઓ, પ્લેન તમારી માટે આવ્યું છે, તમારે તમારા ધામમાં આવવાનું છે. યુધિષ્ઠિર કહે છે કે હું આવું ખરો, પણ હું જેટલું ચાલ્યો આ કૂતરો એટલું હાલ્યો છે, એને આવવું પડશે. હારે ન્યાયશાસ્ત્ર એ કહે છે કે મારા પગલે પગલે ચાલ્યો હોય એને મારી જેવું ફળ મળવું જોઈએ. યમરાજ કહે છે એ તો શુદ્ર પ્રાણી છે, પ્રાણી ન આવી શકે પરમધામમાં, તમે તો મનુષ્ય છો. ધર્મરાજ કહેવા લાગ્યા કે તમારે એવા કોઈ તમારે ચાવવાની જરૂર નથી, હું છું બરાબર છું. યમરાજા પ્રગટ થયા છે, કહે છે કે હું તમારી પરીક્ષા કરતો હતો, શ્વાન બનીને પણ મારું એક ગ્રુપ આવ્યું હતું, અત્યારે તમે મારી પરીક્ષામાંથી પાસ થયા છો. પોતાનું મસ્તક ઝુકાવ્યું છે યમરાજાએ, મસ્તકની ઉપર પગ મૂકીને પ્લેનમાં બેઠા છે. સુંદર મજાનું વિમાન પરમલોકમાં યુધિષ્ઠિરને લઈ ગયું છે. સુંદર મજાની એવી કથા અહીંયા સૂતજી શૌનકજીને કઈ સંભળાવે છે. આ બાજુ પરીક્ષિત રાજા હવે મોટા થયા છે, રાજ્ય કરવા લાગ્યા છે, એમના પણ લગ્ન થયા છે, એમને પણ સંતાન થયા છે. પરીક્ષિત રાજા સુંદર મજાનું એ તપ કરે છે, વ્રત કરે છે, યજ્ઞ કરે છે, દાન કરે છે. ઋષિમુનિઓ એને આશીર્વાદ આપે છે, કારણ કે એ જન્મ્યા ને ત્યારે અનેક ઋષિઓને દાન આપ્યા હતા. આમાં એક એવો શ્લોક છે કે પરીક્ષિતનો જન્મ થયો ત્યારે અનેક બ્રાહ્મણો આવ્યા અને એને દાન આપ્યા. ત્યારે મેં એક પ્રશ્ન પૂછેલો મારા ગુરુજીને કે જન્મ થાય તો સૂતક લાગે, વૃદ્ધિ સૂતક, તો બ્રાહ્મણો દાન લે કેમ? દાન કેમ લેવું? ત્યારે એક શાસ્ત્રમાં એનો જવાબ છે, ભાગવતમાં નથી,
એક શાસ્ત્રમાં છે કે જ્યાં સુધી નાળ છેદન ન કર્યું હોય ત્યાં સુધી સૂતક લાગતું નથી. તો નાળ છેદન થાય એ પહેલા દાન દઈ પણ શકાય અને બ્રાહ્મણોએ દાન લઈ પણ શકાય, એમાં સૂતક નથી. એ બ્રાહ્મણોને ખૂબ દાન કર્યા છે. બ્રાહ્મણોની પાસે કુંડળી મુકાવી, જ્યોતિષ ચોવડાવ્યું, પરીક્ષિતનો હાથ દેખાડ્યો, ત્યારે કીધું કે આ રામ જેવો દયાળુ થશે, પરાક્રમી થશે, અર્જુનની જેવો, કર્ણ જેવો દાનવીર થશે, યાતિ જેવો શૂરવીર થશે, સમુદ્ર જેવો વિશાળ હૃદયનો થશે, નદીઓ જેવો દયાળુ થશે. પણ એમ કીધું ને 2 વાર બ્રાહ્મણોએ. યુધિષ્ઠિર કે પણ હું? તો કે આનું મૃત્યુ સ્થાન 8મું સ્થાન કુંડલીનું છે, એ બગડ્યું છે. તો કે તો પણ એ બગડ્યું છે. હા, પણ તો શું? તો કે એનું જે મૃત્યુ છે એ બ્રાહ્મણના શાપથી નાક કરડવાથી થશે. આવું જ્યાં બોલ્યા બ્રાહ્મણો, ત્યારે ભગવાનને વંદન કર્યા હતા યુધિષ્ઠિરે. અત્યારે આ રાજા થયો છે, મોટો થયો છે પરીક્ષિત, તપ કરે છે, યજ્ઞ કરે છે, દાન કરે છે, પુણ્ય કરે છે, ધર્મ કાર્યો કરે છે. પરીક્ષિતને વિચાર આવ્યો કે મારા વડીલો આટલું બધું ધન મૂકીને ગયા છે, તો હું મારા ખજાનામાં જોઉં તો ખરો કે શું છે. પોતાના ખજાનામાં જઈ અને પરીક્ષિત જોવે, કરોડો રૂપિયાની સંપત્તિ પડી છે, કરોડો રૂપિયાની. અનેક પ્રકારના શસ્ત્રો પડ્યા છે, અનેક પ્રકારના સુવર્ણના ઘરેણા પડ્યા છે, હીરા જડિત બધા આભૂષણો પડ્યા છે. દૂર 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 ખૂણામાં એક લાકડાની મોટી પેટી પડી છે, મોટું તાળું માર્યું છે. પરીક્ષિત કહેવા લાગ્યો કે પેટીમાં શું છે? સૈનિકોને કહે છે કે પેટી ખોલો. તાળાની ચાવી એવી સંતાડી છે યુધિષ્ઠિરે કે કોઈને જડે નહીં. કોષમાંથી આખો જે કોષ છે, એનો જે આખો જથ્થો છે, રૂમ છે. આજ્ઞા આપી પરીક્ષિતે કે તાળું તોડી નાખો, મારે જોવું છે પેટીમાં શું છે. એ પેટી ખોલી અને જોવે તો સુંદર મજાનો મુગટ દેખાણો છે. અંદર રત્ન જડ્યા છે, આભૂષણથી યુક્ત છે. એક ચિઠ્ઠી છે એની ઉપર કે આ મુગટ કોઈ પહેરવો નહીં, એવું લખીને મૂક્યું છે ધર્મરાજાએ. બનેલું એવું કે જ્યારે જરાસંઘની સાથે ભીમનું યુદ્ધ થયું અને ભગવાનની કૃપાથી જરાસંઘને જ્યારે ભગવાને કૃપા કરી અને ભીમે મારી નાખ્યો, ત્યારે જરાસંઘનો મુગટ અતિ સુંદર હતો, વિશ્વની અંદર સૌથી સુંદર. એ ભીમે આંચકી લીધો. કૃષ્ણ ભગવાને કીધું કે મુગટ ઉપર અધિકાર આપણો નથી, જરાસંઘનો દીકરો સહદેવ છે, એને આપણે આપી દેવો જોઈએ. ભીમ કહે છે કે આવો સુંદર મુગટ શા માટે દેવો? હસ્તિનાપુરમાં લાવ્યા છે મુગટને. ધર્મરાજના ચરણોમાં મુગટ ધર્યો છે. ધર્મરાજ કહેવા લાગ્યા આ મુગટ સુંદર છે, પરંતુ આપણો અધિકાર ન હોવાથી એને સુંદર મજાની એક પેટીમાં પેક કરી, તાળો મારી, ચાવીને ગંગામાં ફેંકી અને પેટીને મૂકી જો એક બાજુ. આ મુગટ કોઈ પહેરવાનો નથી, ચિઠ્ઠી પણ લખી છે. હવે પરીક્ષિતે જ્યાં મુગટ જોયો છે એનું મન મોહી ગયું છે મુગટમાં. ઓહો, કેવો સુંદર મુગટ છે, કેવા રત્નો છે, કેવા નીલમ છે, કેવા હીરા છે, કેવા માણેક છે, કેવા પરવાળા લગાડેલા છે. સુંદર મુગટને પોતાના માથા પર મૂક્યો છે. બને છે એવું કે એકવાર ધર્મરાજ વનની અંદર નીકળે છે, ત્યારે એક કાળા પુરુષને એક ગાયને મારતો જોવે છે, એક બળદને મારતો જોવે છે. બળદ ધર્મ છે, ગાય એ પૃથ્વી છે. એ પુરુષને રોકે છે
કે તું શા માટે મારે છો? ત્યારે બળદ અને ગાય બંને વાચા ફૂટે છે. કહે છે કે હે મહારાજ, આ કળિયુગ છે અને કળિયુગે આપણા રાજ્યની અંદર પ્રવેશ કર્યો છે. ત્યારે પરીક્ષિત રાજા તલવાર લઈને કળિયુગને મારવા માટે ઉગામે. કળિયુગ ભગવાનના ઈચ્છાથી આવ્યો છે. 4 યુગો ભગવાનની લીલા પ્રમાણે આવતા હોય છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલી ભગવાનની બધી માયા છે. કલી બહુ ચતુર છે. હોશિયાર કલીએ પરીક્ષિતના ચરણો પકડ્યા છે. થોડો પ્રવેશ થયો છે કલીનો. કહેવા લાગ્યો કે તમે મને મારશો નહીં, હું તમારા શરણે છું. પરીક્ષિત કહે છે કે સારું, તમારું સામ્રાજ્ય મૂકીને જતો રહે. કલિયુગ બોલ્યો છે આખી પૃથ્વીમાં તમારું સામ્રાજ્ય છે, હવે હું ક્યાં જાઉં? આખી પૃથ્વીના તમે સ્વામી છો પ્રભુ. સુંદર કથાઓ અહીંયા કહેવામાં આવી છે. કલિયુગને ખડગ ઉગામીને કહે છે કે રાજ્ય મૂકીને તું જતો રહે, મારા રાજ્યમાં તારું કોઈ કામ નથી. કલિયુગ કહે છે કે હે મહારાજ, જ્યાં નજર નાખું ત્યાં તમારું સામ્રાજ્ય છે. સમુદ્ર પણ તમારા છે, પર્વતો પણ તમારા છે. હે પ્રભુ, હું ક્યાં જાઉં? પરીક્ષિત રહેવા માટે ઠેકાણું આપે છે કલિયુગને. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂના યત્ર ધર્મ ચતુર્વિધ. હે કલિયુગ, જુગારમાં તારો વાસ છે, તું રહી શકે છો. જ્યાં મદિરાપાન થતું હોય, જ્યાં દારૂ પીવાતો હોય, ત્યાં તું રહી શકે છો. જ્યાં અન્ય ગણિકાઓ સાથે સંસર્ગ થતો હોય, ત્યાં તું રહી શકે છો. જ્યાં હિંસા થતી હોય, ત્યાં તું રહી શકે છો. આવા 4 ઠેકાણા આપ્યા છે. કલિયુગ કાળો પુરુષ મનુષ્યના રૂપમાં આવ્યો છે પરીક્ષિતના શરણે. કહે છે કે તમે તો બધા ગંદા ઠેકાણા આપ્યા, એકાદું હારો તો આપો. પરીક્ષિત કહે છે કે અનિતિથી જે મેળવેલું સુવર્ણ હોય એમાં તારો વાસ છે. જરાસંઘના મુગટમાં કલી બેઠો છે. પરીક્ષિતની રાહ જોઈને બરાબર બેઠો છે. પરીક્ષિતે જેવો મુગટ મૂક્યો અને કલી કહે છે બરાબર હવે મારો શિકાર બન્યો. કલિયુગનો શિકાર બનેલો પરીક્ષિત વિચારે છે કે મારે શિકાર કરવા જવું છે. શું વિચાર્યું? કે મારે શિકાર કરવા જવું છે. વ્યાસજી લખે છે એકદા, પહેલી વાર જ જાય છે. રાજા પ્રથમ વખત જઈ રહ્યો છે શિકાર કરવા માટે. રાજા સદાચારી છે, દયાળુ છે, પ્રજાવત્સલ છે, બ્રાહ્મણોનું પૂજન કરનારો છે, સંતોની સેવા કરનારો છે, ધર્મ કથા, ધર્મ પ્રચાર, ધર્મ પ્રસાર કરનારો છે. આ રાજા આજે ઘોડા પર બેસીને શિકાર કરવા માટે નીકળ્યો છે. ફરતો 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 રાજા આવ્યો છે જંગલની અંદર. આગળ હરણ ને પાછળ રાજા, બીજા સૈનિકો જુદા પડી ગયા છે. એકલો રાજા હરણને પકડવા માટે દોડે છે. પાછળ ઘોડાને પવન ગતિના ઘોડાઓ, અશ્વો દોડી રહ્યા છે હરણની પાછળ. રાજા ભૂલો પડ્યો છે જંગલની અંદર. શમેક ઋષિના આશ્રમની પાસે આવીને ઘોડો ઉભો રહ્યો છે. રાજાને ભૂખ લાગી છે, રાજાને તરસ લાગી છે. અંદર આવીને જોયું તો એક ઋષિ સમાધિમાં બેઠા છે, તપ કરી રહ્યા છે. શમેક ઋષિનો આશ્રમ છે. રાજા કહે છે કે હે ઋષિ, હે બ્રાહ્મણ, મારે પાણી પીવું છે, જલપાન કરવું છે, મારે જમવું છે, મને ભૂખ લાગી છે, તરસ લાગી છે. હું વ્યાકુલ થઈ ગયો છું ભૂખ અને તરસથી. સમાધિમાં રહેલા શમીક ઋષિ કાંઈ સાંભળતા નથી. એના કાને રાજાની વાત પડતી નથી. રાજાને લાગ્યું કે બ્રાહ્મણ ઢોંગ કરે છે, તપનું નાટક કરે છે, ઢોંગી બ્રાહ્મણ છે. બાજુમાં જોયું તો એક મરેલો સર્પ પડ્યો હતો પોતાના
તીરથી પડ્યો છે, બાણથી ઋષિના ગળામાં એ સર્પ નાખ્યો છે મરેલો, અને પોતાના ગળામાં જીવતો સર્પ નાખ્યો છે. ઋષિ સમાધિમાં છે અને કઈ ખબર નથી શું ઘટના બની છે. રાજા પાછો આવ્યો છે પોતાના મહેલની અંદર, મુગટ ઉતાર્યો છે, જલપાન કર્યું છે. જ્યાં મુગટનો સ્પર્શ એને છૂટી ગયો ત્યાં યાદ આવ્યું, અરે રે મારાથી બ્રાહ્મણનું અપમાન થઈ ગયું. પાંડવોના વંશનો હું ક્ષત્રિય, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, બ્રાહ્મણની માટે, ગાયની માટે, મારા દેશની માટે મારું માથું કાપી નાખું એવો હું ઈ કુળનો, અને મારાથી બ્રાહ્મણનું અપમાન થઈ ગયું છે.